સુરેન્દ્રનગરના ખેડૂતો વીજ લાઇન સામે છેલ્લા લાંબા સમયથી લડી રહ્યા છે, પરંતુ ત્યાંના સ્થાનિક ખેડૂત આગેવાન રાજુ કરપડા હજી આ મામલે તેઓ મેદાને જોવા નથી મળી રહ્યા અને ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે ક્યાં છે રાજુ કરપડા. અને હવે તેમના જૂના મિત્ર પ્રવીણ રામ સુરેન્દ્રનગરમાં તેઓ ખેડૂતો માટે લડત ચલાવવાના છે અને તેને લઈને મોટી જાહેરાત પણ કરી છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગત 15 તારીખના રોજ ખેડૂતો દ્વારા ગાંધીનગર જવા માટેનો કોલ આપવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા આ ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જ્યારે અમદાવાદ ખેડૂતોની રેલી પહોંચી હતી ત્યારે ખેડૂત રેલીમાં વિવાદ જોવા મળ્યો હતો. આ ખેડૂત રેલી છે તે ખેડૂતોના અલગ અલગ 5 મુદ્દાઓને લઈને કાઢવામાં આવી હતી અને સરકાર સમક્ષ તેમની રજૂઆત કરવાની હતી, પરંતુ અમદાવાદ આ રેલી પહોંચે છે અને ત્યારબાદ ગાંધીનગર જવાની પરમિશન ન મળતા અમદાવાદમાં જ સભા કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આ ખેડૂત રેલીમાં વીજ થાંભલા જે અત્યારે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તે મુખ્ય મુદ્દો હતો. સાથે જ MSP સહિતના અલગ અલગ 5 મુદ્દાઓ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત રેલીમાં ફાટા પડી જતા આ રેલી છે તે નિષ્ફળ ગઈ હતી, કારણ કે ગાંધીનગર સુધી આ રેલી પહોંચી નથી. તેવામાં હવે સુરેન્દ્રનગરના ખેડૂતો માટે જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે, અને જે સુરેન્દ્રનગર જે રાજુ કરપડાનો ગઢ છે ત્યાં તે હવે સભા ગજવવાના છે. પહેલાં તો આ જે સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે પ્રવીણ રામ, તેમને સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય ત્યારે પૂર્ણ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવેથી ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને એના માટે એક નવા કાર્યક્રમની એક જાહેરાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જો વાત કરીએ તો ઇકોઝોનના મુદ્દાઓ હોય, ઘેડના મુદ્દાઓ હોય, આ તમામ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવાનું કામ કર્યું. અને સાથે સાથે હળદર મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી અને એ લડાઈની અંદર 108 દિવસ સુધી હું પોતે પણ અને અમારી સાથે બીજા 80થી વધારે લોકો ખેડૂતો જે છે એ જેલમાં રહી અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે. અને એ જ સમયે કચ્છની અંદર હાઈટેન્શન લાઇનની જ્યારે વાત હતી ત્યારે પણ અમારા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમણે ત્યાં જઈને અવાજ ઉઠાવવાનું કામ કર્યું. જેલમાંથી આવ્યા બાદ સોમનાથથી ખેડૂતો માટે, ખેડૂતોના મુદ્દા માટે એક યાત્રાની શરૂઆત થઈ આમ આદમી પાર્ટી દ્વારા અને ગાંધીનગર ખાતે એ યાત્રાનું સમાપન થયું. અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર પ્રદેશમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અંદાજિત 10થી વધારે કિસાન મહાપંચાયતોના આયોજન થયા. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું એક મહત્ત્વનું કામ કર્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે. અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માગું છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માગું છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેમની અંદર અત્યારના ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ સાથે સાથે આવનારા ભવિષ્યની અંદર જે ખેડૂતોને મુદ્દાઓ જે આવવાના છે, અતિવૃષ્ટિથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાના છે, ઓછા વરસાદના કારણે જો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, બિયારણના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, ખાતરના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, આ તમામ પ્રશ્નો અને સાથે સાથે અત્યારે હાઈટેન્શન લાઇનને લઈને જે ખેડૂતોને સૌથી મહત્ત્વના મુદ્દાની અંદર અત્યારે પીડા છે, આ તમામ મુદ્દાઓને લઈને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કરી અને ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરશે. અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓની સાથે છે. કારણ કે આમ આદમી પાર્ટીના માનની સુદાનભાઈ હોય, માનની ગોપાલભાઈ હોય, માનની હેમંતભાઈ હોય, માનની ચેતરભાઈ હોય, માનની મનોજભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય,
તમામ નેતાઓએ સમયાંતરે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કર્યું છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આંદોલનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને એના બીજા અધ્યાયની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગરથી એક કિસાન મહાપંચાયતથી થશે. આપે સાંભળ્યા પ્રવીણ રામને. તેમણે કહ્યું છે આગામી 27 તારીખના રોજ સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે મહાપંચાયત થશે. તેની અંદર વીજ થાંભલાનું નિરાકરણ માટે વિરોધ કરવામાં આવશે. સાથે તેમણે કહ્યું છે કે ખાતરને લઈને, બિયારણને લઈને જેવા વિવિધ મુદ્દાઓ છે તેને લઈને તેની અંદર ચર્ચા કરવામાં આવશે અને ખેડૂતો ઉપર જે અત્યારે સમસ્યાઓ આવી રહી છે તેને લઈને તેનો વિરોધ કરવામાં આવશે. આમ હવે જે ખેડૂતો માટે લડાઈ લડવાની છે તેમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓની એન્ટ્રી થઈ છે અને આગામી સમયમાં સુરેન્દ્રનગરમાં તેઓ સભા ગજવવાના છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.